મિત્રો તમે જોઈ શકો છો વરસાદ દાદાએ મુસળધાર બેટિંગ કરી છે અને અમારા મામાના ત્યાં ઘર આંગણ સુધી પાણી આવી ગયું છે. તો તમને લોકોને બતાવું થોડુંક અંદર જઈને થોડોક વરસાદ ઓછો થયો છે. તો અહીંયા અમે ક્રિકેટ રમતા હતા. અહીંયા અમે કે ગાડી પાર્ક કરતા હતા. તમે જોઈ શકો છો આ વરસાદ આંગણા સુધી વરસાદ આવી ગયો છે ને પાણી પાણી પાણી. આ સંપૂર્ણ બધા ખેતર છે જેટલા પણ છે આ બધું ખેતર છે. આ ખેતર છે અને અહીંયા પણ ખેતર છે. અને અત્યારે તમને લોકોને જોવું નજારો તમે જોવો ખાલી. વરસાદ દાદાએ ભયંકર બેટિંગ કરી છે અને ઉપરવાસમાંથી બી ઉપરનું બી જેટલું પાણી આવે તેટલું બધું અહીંયા હતું. આ બધું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો અમારે ત્યાં. અને આ દેવમકરા માતાજીનું મંદિર છે જો તમે ત્યાં નજીક પાણી ભરાઈ ગયું છે. અને અમારા બાલુભાઈ આવ્યા છે. બાલુભાઈ માસલા આવ્યા માસલા. એ ભાઈ બીજો કચરો તો બાલુભાઈ માસલા અહીંયા કૂદતો હતો માસલા. अबे साले બાલુભાઈ આવી ગયેલ છે માછલી જો હારું. अभी मजा आएगा ना भिड़ो. હા બાલુભાઈ માછલી તો આવડી છે કે ભાઈ આપણે ડોલકો લઈએ પાણી હોપી કાઢીએ ને પાણી કા લાગશે ને. अबे साले પીરું આવી ગયું તે ત્યાં પેલા ઢોકલા માલો છે. પબ્લિક તમે જોઈ શકો છો આ દ્રશ્ય છે, આ નજારા છે બેડા રાયપુરામાં, ડોલોણ તાલુકાના બેડા રાયપુરામાં ચૌધરી ફળિયામાં. આપણે 2 બ્લોગ તો બનાવી દીધા છે. હવે ત્રીજા બ્લોગમાં બી તમને લોકોને બધું બતાવવાની કોશિશ કરી છે, ટ્રાય કરી છે. પછી તો વરસાદ આવ્યા કરતો છે, આપણે બી ભીનાઈ ગયેલા છે પણ કંઈ નહીં, એકવાર તો ભીનાઈ જ ગયેલા છે. બાલભાઈ શું લાગે વરસાદ રહે કે પછી બાલભાઈ કઈ બોલતો નહીં રહી કે વરસાદ હોય કે પાકું જ આવે ને. બરાબર એ બોલો માસલાનો પ્રોગ્રામ શું કરીએ આપણે પછી લઈ આવીએ ને. સારું પબ્લિક આ બધા ખેતર છે જો તમને લોકોને બતાવું. અને જેટલું બી પાણી જતું છે ને એ ત્યાં આગળ જશે. તે ત્યાં આગળ રસ્તા પર બધું પાણી નીકળ્યું છે. આ રસ્તો બી બ્લોક થઈ ગયેલો છે, બધું પાણી જ છે. તમે જોઈ શકો છો બધો નજારો આ ખેતરનો છે. વરસાદ ધીરો રહેલો છે તો તમારા માટે થોડુંક બ્લોગ શૂટિંગ કરી નાખીએ એમ કોને. આપણા બ્લોગ માટે એક માન સન્માન આપીને એક લાઇક, એક કમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આ બધું જ ખેતરો તમે જોઈ શકો છો. આવા નજારો જો તમે પબ્લિક. ઓ માય ગોડ, બાપરે બાપ, ભયંકર વરસાદ દાદાએ બેટિંગ કરી છે. તમારો ભાઈ પીનાઈ જવાનો આજે તમે જો. ઓહો પબ્લિક છે ને વરસાદ દાદાની ત્યાં આગળ દેવસ્થાન બી છે. ત્યાં આગળ અમે દર વર્ષે પૂજા કરીએ, એટલે કે દેવમકરા માતાજીની જ્યારે પૂજા પેલું સાલગીરી ઉજવે ત્યારે બંનેનું અમે સાલગીરી ઉજવતા હોઈએ છીએ. પછી ગઢ બાપુ કરીને છે અહીંયા તરું ઢાંકી દીધું છે. ભગવાનની કૃપાથી તરું વહી ના જવું જોઈએ, નીચે નહીં જવાય નહીં તો આપણે. Subscribe now and press the bell icon.